હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આમ તો સાંજના 6 વાગી ગયા છે અને વાતાવરણ તો જો કેવું છે, અંધારું થઈ ગયું. 7 વાગ્યા જેવું અંધારું થાય ઉનાળામાં એવું. અને બહુ જ ઠંડી છે આ વખતે. તો એટલી બધી ઠંડી પડે છે કે અત્યારે આટલી ઠંડી છે, હજી ડિસેમ્બર ચાલુ થયો જાન્યુઆરીમાં કેટલી ઠંડી હશે. અને મને તો એ ટેન્શન થઈ જીયાન્સનું એન્યુઅલ ફંક્શન છે 4-5 દિવસ પછી, તો મેં ડાન્સ માર્યો છે તો કેટલી ઠંડી લાગશે. કંઈ નહીં, સાંજના 6 જ વાગ્યા છે હજુ અને મેં વ્લોગની શરૂઆત કરી છે. સાંજની રસોઈને બધું બાકી છે, તો મને વિચાર આવ્યો કે ચાલો આપણે વ્લોગ ચાલુ કરી. તો બનાવવાનું છે આજે આપણે રસોઈમાં ભરેલું શાક, રીંગણનું ભરેલું શાક બનાવવાનું છે. ચટણી બનાવશે પપ્પા, બાજરાના રોટલા બનાવીશ અને અળસી શેકવાની છે. મેહુલ 2 દિવસથી કહે છે અળસી પતી ગઈ છે, ખાઈને પછી ખાતા હોય ને એટલે. તો એ બધી આપણે તૈયારી કરી અને બ્લોગની શરૂઆત કરી. ટ્યુશન આવ્યા છે, મમ્મી ટ્યુશન કરાવે છે અને મમ્મીને પપ્પાને જવાનું છે એક જગ્યાએ મોઢે, એટલે લોકો વહેલા નીકળી જશે એટલે વહેલી રસોઈ કરવાની છે. તો ચાલો આપણે રસોઈની તૈયારી કરવાની છે. તો એના માટે ભરેલું શાક બનાવવા માટે આપણે સિંગદાણા, થોડાક તલ અને થોડીક વરિયાળી એને ખાંડવાની છે અને ખાંડી અને સરસ મજાનો ભૂકો કરી લેવાનો છે. જો ખાંડવાનું ન મેળ પડે તો મિક્સરમાં પણ ક્રશ કરી શકાય. હવે આ હું એક તમને ટૂલ્સ બતાવું છું જે મેં સ્પેશિયલ સ્ટીમ માટે લીધું છે. આવું ભરેલું શાક જ્યારે બનાવવાનું હોય ને ત્યારે કોઈ પણ તપેલીની અંદર રહી જાય એમાં તમે આ મૂકી દો અને ઉપર તમારું જે સ્ટીમ કરવાનું છે મૂકી દો એટલે બહુ સરસ વર્ક કરે છે. અહીંયા હું ચણાનો લોટ શેકું છું એકદમ ધીમા તાપે, અને ચણાનો લોટ શેકાઈ જાય અને સ્મેલ આવવા માંડે પછી જે આપણે પેલું ખાંડ્યું છે, ક્રશ કર્યું છે, એને આપણે એડ કરી દેવાનું ગેસ બંધ કર્યા પછી, એટલે એ પણ થોડુંક શેકાઈ જાય અને સરસ મજાની સ્મેલ એમાંથી છૂટે. હવે બધો મસાલો રેડી થઈ ગયો છે આપણો. હવે હું અહીંયા છે ને રીંગણ કટ કરી લઉં છું અને સાથે મારે મરચાં અને બટેટા પણ એડ કરવાના છે. હવે પહેલો જે મસાલો આપણો છે ઠંડો પડી ગયો છે, એમાં મરચું, મીઠું, જીરું, હળદર, હિંગ, ધાણા એટલે કે કોથમીર અને લીંબુનો રસ અને તેલ આટલું હું એડ કરી દઉં છું. ખાંડ એડ કરવાની છે. આ બધું એડ કરી સરસ રીતે મિક્સ કરી દઉં છું અને મસાલા જેવું બનાવી લઉં છું એકદમ સરસ, કે જેથી કરીને સ્ટફિંગ વ્યવસ્થિત ભરી શકાય. જો તમને એમ લાગે કે છૂટું રહે છે તો તેલ વધારે એડ કરવાનું, એટલે સરસ રીતે એકદમ મિક્સ તૈયાર થઈ જાય. અત્યારે શિયાળાની અંદર જે રીંગણ સારા આવે ને એટલે ભરેલું શાક વધારે સારું થાય, એટલે આમ તો બધા વધારે ભરેલું શાક અત્યારે બનાવતા હોય અને 2 બટેટા ખાય, 2 રીંગણ ખાય, 2 જણા મરચાં ખાય, એવું બધું હોય એટલે બધું મિક્સ કરીને નાખી શકાય. અને હવે મારું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, એટલે બધા રીંગણ, બટેટા અને મરચાં બધાની અંદર મેં સ્ટફિંગ સરસ ભરી લીધું છે. અહીંયા મેં કુકર લીધું છે અને કુકરમાં પાણી નીચે મૂક્યું છે અને હું પહેલાં છે ને ઘણા લોકો ડાયરેક્ટ વઘારતા હોય છે, હું અહીંયા પહેલાં વેજીટેબલને સ્ટીમ કરું છું અને પછી હું વઘાર આપું છું. અમારું જે સ્ટીમર છે ને એ સરસ એની અંદર સેટ થઈ જાય છે, એટલે એની અંદર મેં મૂકી દીધું છે અને પછી એ સ્ટીમરની અંદર મેં મારા જે રીંગણ, મરચાં અને બટેટા જે સ્ટીમ કરવાના છે એક પછી એક મેં એની અંદર મૂકી દીધા છે. તો આવી રીતે એકદમ રેડી થાય ને વ્યવસ્થિત પછી તમારે કુકરને બંધ કરી અને લગભગ 2 સીટી નહીં પાડવી પડે, આમ તો મોટું કુકર છે એટલે 1 સીટીની અંદર થઈ જશે. મારાથી જો 2 સીટી પડી ગઈ એટલે થોડુંક વધારે બફાઈ ગયું એવું મને લાગ્યું. હવે ત્યારબાદ તમારે તેલ મૂકવાનું છે. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખો તો ભરેલું શાક વધારે સારું થાય. હિંગ, જીરું, હળદરનો વઘાર કરી લીમડો નાખી અને શાક એડ કરી દેવાનું છે અને પછી થોડું ગરમ પાણી એડ કરવાનું છે અને ઉપરથી મીઠું, મરચું, જીરું જે એડ કરવું હોય એ કરવાનું છે. થોડો લીમડો રસ એડ કરવાનો છે એટલે શાકનો ટેસ્ટ વધારે સારો આવે. ચડવા દેવાનું છે, સરસ મિક્સ થઈ જાય, ગ્રેવીવાળું જેવું જોતું હોય એવું મતલબ થાય. અહીંયા પપ્પા સાઈડમાં ચટણી કરતા હતા, એ કરીને જતા રહ્યા છે. અને હવે મારે બનાવવાના છે બાજરાના રોટલા. જો બાજરાના રોટલા ઘણા લોકોને આમ તો બહુ સરસ આવડતા હોય છે ગુજરાતીઓને, પણ જે લોકોને નથી આવડતા ને, હું મારી જાતે જ શીખી છું ધીરે ધીરે, અને એવું કહેવાય કે છેલ્લા 2 વર્ષથી મારાથી બાજરાના રોટલા સારા થાય છે. બાજરાના રોટલા કરતી વખતે તમારે એક તો છે ને તાવડી સરસ વ્યવસ્થિત ગરમ થઈ ગયેલી હોવી જોઈએ. બીજું એ ધ્યાન રાખવાનું છે કે લોટને મહળવાનો છે સરસ, ધીમે ધીમે પાણી નાખતું જવાનું અને મહળતું જવાનું, એકસાથે ક્યારેય પાણી નાખવાનું નહીં તો ચીકણું થઈ જશે.
ધીમે ધીમે નાખતું જવાનું, મળતું જવાનું. જેટલો લોટ વ્યવસ્થિત મસળશો એટલો લોટ સ્મૂથ બનશે અને રોટલો વ્યવસ્થિત સારો થશે, ફાટશે નહીં. એટલે આ રીતે ધીમે 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 અથડીનું દબાણ આપી અને ફેરવતો જવાનો, એટલે એ સરસ ફરતી બાજુથી એક સરખો વ્યવસ્થિત પારળો થઈ જશે. અને પછી કમ્પ્લીટ લોઢી ગરમ થઈ જાય ને, લોઢી નહીં, તાવડી ગરમ થઈ જાય ને પછી તમારે એની અંદર રોટલો હળવેકથી મૂકી દેવાનો છે. એટલે આટલી ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે રોટલા વ્યવસ્થિત સારા થશે. અને હું છે ને ધીમે ધીમે, એવું કહેવાય કે મને કોઈ શીખવાડ્યા નથી રોટલા, પણ ધીમે ધીમે હું મારી જાતે અને સ્વ અનુભવથી અને શીખવાનો શોખ છે એટલે હું ધીરે ધીરે રોટલા શીખી ગઈ. તો આવી રીતે એક પછી મેં એક રોટલા કરી નાખ્યા છે અને રોટલા છે ને ભરેલા શાક સાથે વધારે સારા લાગે છે. લાઈ તો એલા જરીક આ શું છે? કલર છે આ. અને આ બાજુ પેન્સિલ વાળો શું છે? કંઈક આખો સેટ કેટલાનો? 20 રૂપિયાનો. બધાય લીધું હે? પછી તમને હું જાદુગર બતાવ્યું હતું સ્કૂલે તો આપ્યું બતાવ્યું તો શક નહીં આવું કંઈક છે 20 રૂપિયાને. સરસ લ્યો, આ લ્યો.